સાવધાન સિંહ રાશિના જાતકો, એક જ સેકન્ડ માટે તમારું બધું જ કામ પડતું મૂકો અને મારી વાત એકદમ કાન ખોલીને સાંભળી લો. જો તમે આજે આ વિડીયોને અધવચ્ચેથી છોડવાની ભૂલ કરી તો કદાચ આખી જિંદગી તમારે પસ્તાવો કરવાનો વારો આવી શકે છે. એક ઊંડો શ્વાસ લો અને તમારા અંતર આત્માને જાગૃત કરો, કારણ કે આ કોઈ રોજિંદુ કે સામાન્ય રાશિફળ બિલકુલ નથી. આજે બ્રહ્માંડ અને સ્વયં મહાદેવ અને એક એવો ગુપ્ત રહસ્યમય અને રૂવાડા ઊભા કરી દે તેવો શક્તિશાળી સંકેત આપી રહ્યો છે, જે સીધો તમારા ભવિષ્ય સાથે જોડાયેલો છે. શું તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું છે કે અચાનક તમારા ઘરની બહાર લોકોની ભારે ભીડ કેમ થવા લાગશે? શું કંઈ બહુ ખરાબ થવાનું છે કે પછી કોઈ એવો મોટો ચમત્કાર થવાનો છે જેને દુનિયાએ કલ્પના પણ નહીં કરી હોય? તમારા નસીબના બંધ દરવાજા પાછળ અત્યારે એક એવું મોટું તોફાન આકાર લઈ રહ્યું છે, જે તમારી આસપાસની ઉર્જા અને તમારી આખી જિંદગીની દિશાને રાતોરાત બદલી નાખશે. આપણે ઘણીવાર એ વાતથી સાવ અજાણ હોઈએ છીએ કે ઈશ્વર અને આ સૃષ્ટિ આપણને અવાજ કર્યા વિના જ મોટો અને ભયજનક સંકેતો આપતા હોય છે, પણ રોજબરોજની ભાગદોડમાં આપણે તેને પકડી શકતા નથી. પરંતુ આજનો આ સમય, આ ક્ષણ તમારા જીવનમાં એક એવો અણધાર્યો અને મોટો વળાંક લાવવા જઈ રહ્યો છે, જેની તમે ક્યારેય અપેક્ષા નહોતી રાખી. આજે હું તમારા માટે જે વિષય લઈને આવ્યો છું તે સાંભળીને તમે થોડીવાર માટે તો ઊંડા વિચારમાં જ પડી જશો અને કદાચ તમારા શ્વાસ પણ અદ્ધર થઈ જશે. મારો આજનો વિષય છે, તમારા ઘરની બહાર લોકોની ભારે ભીડ જમા થવાની છે. હવે ડરવાની જરૂર નથી. આનો અર્થ એવો બિલકુલ નથી કે સાચે જ તમારા આંગણે કોઈ મોટો મેળો ભરાશે, ખાણીપીણીના સ્ટોલ લાગશે કે તમારે કોઈ ખરાબ સમય આવવાનો છે. પરંતુ આ બ્રહ્માંડ તરફથી મળતો એક સીધો, સ્પષ્ટ અને અત્યંત મોટો સંકેત છે કે આવનારા સમયમાં તમારી સફળતાનો સૂર્ય એવો તે ઝળહળશે કે લોકો આંખો ચોળતા રહી જશે. તમારા જીવનમાં આવેલો આ જબરજસ્ત અને અકલ્પનીય બદલાવ જોઈને આખી દુનિયા પૂરેપૂરી આશ્ચર્યચકિત થઈ જશે. જે લોકો ગઈકાલ સુધી તમારી સામે જોવાનું પણ પસંદ ન કરતા હતા, તે જ લોકો આજે તમને રૂબરૂ મળવા અને તમારી આ અચાનક મળેલી મોટી સફળતાનું સાચું કારણ જાણવા સામે ચાલીને તમારા ઘરના દરવાજે લાઈન લગાવીને ઊભા રહેશે. ગ્રહોનો દુર્લભ અને શક્તિશાળી મહાસંયોગ. હકીકતમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તો આગામી 4 દિવસની અંદર સિંહ રાશિની તમારી કુંડળીમાં એક એવો વિષય ચમત્કારિક અને અત્યંત દુર્લભ ગ્રહ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને આપણે પ્રાચીન શાસ્ત્રોમાં ભાગ્યોદયનો મહાવિસ્ફોટ માનવામાં આવે છે. આ એવો સમય છે જ્યારે તમારી સિંહ રાશિની કુંડળીમાં રાહુનો માયાવી અને અકલ્પનીય પ્રભાવ તથા કર્મફળદાતા ન્યાયના દેવતા શનિદેવની વિશેષ ગોચર સ્થિતિ બંને એકસાથે મળી રહ્યા છે. આ બંને ગ્રહોનું મિલન એક એવો સોનેરી અવસર ઊભો કરી રહ્યું છે, જે અચાનક પ્રગતિ, અખૂટ ધન સંપત્તિ, માન સન્માન અને આર્થિક લાભના તમામ બંધ રસ્તાઓ રાતોરાત ખોલી નાખવાની તાકાત ધરાવે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે આ પાવરફુલ ગ્રહોની સાનુકૂળતા સાથે દેવાધિદેવ ભોળાનાથ મહાદેવની અસીમ કૃપા ભળી જાય છે, ત્યારે ગમે તેવા બંધ કિસ્મતના કાટ ખાઈ ગયેલા તાળા પણ માત્ર એક જ ઝાટકે તૂટી જાય છે અને ભાગ્યના દરવાજા ખુલી જાય છે. હું જાણું છું કે અત્યારે તમારી માથે ઘણા બધા લોકો ભારે આર્થિક દબાણમાંથી પસાર થઈ રહ્યા છો. માથા પર દેવાનો બોજ એટલો બધો વધી ગયો છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ઘરમાં અનેક પ્રકારની પારિવારિક પરેશાનીઓનો માહોલ ચાલી રહ્યો છે. પતિ પત્ની વચ્ચે કે ભાઈ ભાઈ વચ્ચે વગર કારણે નાની નાની વાતોમાં મોટો કલેશ ઊભો થઈ જાય છે. તમે રાત દિવસ કાળી મજૂરી જેવી સખત મહેનત કરી રહ્યા છો, પરસેવો પાડી રહ્યા છો, છતાં જીવનમાં ક્યાંય ધાર્યું પરિણામ કેમ નથી મળી રહ્યું? રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, આંખોમાં ઉજાગરા છે અને ઘણીવાર તો એકાંતમાં બંધ ઓરડામાં બેસીને ઘ્રુસકે રડવાનું મન થાય છે. આવું છે કે હે ઈશ્વર, આખરે મારી જ સાથે આવું કેમ થઈ રહ્યું છે? મારો શું વાંક છે? તમે તમારા કહેવાતા પોતાના લોકો પર, સગા સંબંધીઓ પર આંધળો વિશ્વાસ કર્યો, તેમની દરેક પરિસ્થિતિમાં મદદ કરી, પણ બદલામાં શું મળ્યું? તેમણે જ સાચો સમય આવીએ તમારા પીઠમાં ખંજર ભોગ્યું છે, તમારો સાથ નિર્દયતાથી છોડી દીધો છે. પણ મારા વહાલા સિંહ રાશિના જાતકો, જો તમે પણ અત્યારે આવી જ વિકટ, પીડાદાયક અને હૃદયદ્રાવક પરિસ્થિતિમાં ફસાયેલા છો, તો હવે બિલકુલ રડશો નહીં. તમારા આંસુ લૂછી નાખશે અને છાતી કાઢીને મક્કમ બની જશો,
કારણ કે હવે બ્રહ્માંડનો નિયમ બદલાવા જઈ રહ્યો છે. સમજી લેજો કે આવનારો આ સમય તમારા માટે એક જબરજસ્ત ઐતિહાસિક અને યાદગાર બદલાવ લઈને આવી રહ્યો છે. તમને અચાનક કોઈ એવો મોટો ધનલાભ થઈ શકે છે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. વર્ષોની અટકેલા કે ફસાયેલા સરકારી કે ખાનગી કામો જેની ફાઇલો ટેબલ પર ધૂળ ખાઈ રહી હતી તે હવે જાદુની જેમ પૂરા થઈ શકે છે. ક્યાંક ફસાયેલા ડૂબેલા કે સગાઓને ઉછીના આપેલા પૈસા હવે વ્યાજ સહિત તમારા ખિસ્સામાં પાછા આવી શકે છે. અથવા તો તમારા વેપાર ધંધામાં કોઈ એવો સોનેરી મોકો અને મોટો ઓર્ડર મળી શકે છે જેનાથી તમારી આવકમાં રાતોરાત અનેક ગણો વધારો થઈ જશે. મિત્રો, મોટાભાગે એવું બનતું હોય છે કે બ્રહ્માંડ અને પ્રકૃતિ આપણને કોઈ પણ સારી કે ખરાબ ઘટના બનતા અગાઉથી જ કેટલાક અત્યંત સ્પષ્ટ સંકેતો આપે છે, પરંતુ આપણે આપણી અજ્ઞાનતામાં અને દુન્યવી મોહ માયામાં તેને ઓળખી શકતા નથી. એટલે જ આજે હું તમને પહેલેથી જ સાવચેત કરી રહ્યો છું અને જાગૃત કરી રહ્યો છું કે આવનારા આ 4 દિવસોમાં તમારી આસપાસ બનતી નાની નાની ઘટનાઓ પર બાજ નજર રાખજો. જો કોઈ જૂનો મિત્ર જેની સાથે વર્ષોથી તમારી વાત નથી થઈ તે અચાનક તમારો સંપર્ક કરે, કોઈ નવું અને લાખોનો ફાયદો કરાવે તેવું કામ અચાનક તમારી સામે આવીને ઊભું રહી જાય, અથવા ઘરમાં વગર કારણે કોઈ ખુશખબરીનો માહોલ બને અને તમારું મન અંદરથી એકદમ પ્રફુલ્લિત રહેવા લાગે, તો તરત જ સમજી જજો કે સિંહ રાશિના જાતકોના જીવનમાં રાજયોગની એક બહુ મોટો સકારાત્મક બદલાવ આ બદલાવાની શરૂઆત થઈ ચૂકી છે. જો તમે સાચા દિલથી ઈચ્છતા હો કે ભોળાનાથ શિવશંકરની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે, તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક ચોક્કસથી કરી દેજો. આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે સાચા ભાવથી અને અતૂટ શ્રદ્ધાથી લીધેલું ભગવાન શિવનું એક નાનકડું પણ નામ ઘણીવાર જીવનની આખી દશા અને દિશા પળવારમાં બદલી નાખવાની તાકાત રાખે છે. સિંહ રાશિની કુંડળીના આ સ્પષ્ટ અને સચોટ જ્યોતિષીય સંકેતો બૂમો પાડીને કહી રહ્યા છે કે એક બહુ મોટી આસપાસદ અને જિંદગી બદલી નાખનારી ખબર તમારા દરવાજે દસ્તક દેવાની છે. અને જ્યારે એ રૂડો અવસર તમારા આંગણે આવશે ત્યારે તમને સાચે જ એવું લાગશે કે જાણે તમારા આંગણે ખુશીઓનો અને સફળતાનો કોઈ મેળો ભરાયો છે. જે લોકો ગઈકાલ સુધી પીઠ પાછળ તમારી નિંદા કરતા હતા, તમારી ગરીબીની અને લાચારીની મજાક ઉડાવતા હતા અને તમને રસ્તા પર જોઈને પોતાનો રસ્તો બદલી નાખતા હતા, આજે લખી રાખજો મારી વાત. એ જ લોકો તમારી સફળતા જોઈને તમારી સામે ચાલીને તમને વધાઈ આપવા આવશે. તમારી સાથે એક નાનકડો સંબંધ બાંધવા માટે પણ તેઓ તરસી જશે, કારણ કે જે માણસ લાંબા સમયથી ચૂપચાપ અને એકલા હાથે ભયંકર સંઘર્ષ કરે છે, અપમાનોના કડવા ઘૂંટણા હસતા મોઢે પીવે છે, તેને જ્યારે આખરે ઈશ્વરના આશીર્વાદથી ધારી સફળતા મળે છે ત્યારે એ ખુશીને માત્ર શબ્દોમાં વર્ણવી બિલકુલ આસાન નથી હોતી. એ તો માત્ર અને માત્ર અનુભવી જ શકાય છે. એટલે જો અત્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓનો ઘોર કાળો અંધકાર છવાઈ રહ્યો હોય, ચારે બાજુથી માત્ર નિરાશા જ દેખાતી હોય, તો બસ થોડી ધીરજ જાળવી રાખજો. ભૂલથી પણ હિંમત ન હારતા, કારણ કે રાત ગમે તેટલી કાળી અને ભયાનક કેમ જ ના હોય, સોનેરી સવાર તો પડે જ છે. બહુ જ જલ્દી એક એવો મોકો તમારા હાથમાં આવી શકે છે જે તમારી ડગમગતી અને નબળી આર્થિક સ્થિતિને પાયામાંથી એકદમ મજબૂત કરી દેશે. તે તમને કાયમ માટે દેવામુક્ત કરી દેશે અને સમાજમાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં 4 ચાંદ લગાવી દેવાનો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં અચાનક લોકોનું ધ્યાન વધવા લાગે કે લોકોની તેની આસપાસ સ્વાર્થ ખાતર કે પ્રભાવિત થઈને ભેગા થવા લાગે, તો તેની પાછળનું જ્યોતિષીય કારણ સીધું ગ્રહોની દશા અને ગોચર સાથે જોડાયેલું હોય છે. અમુક લોકો માટે આ સમય અપાર ધનલાભ, નવી જમીન, નવી સંપત્તિ અને લક્ઝરિયસ વાહન સુખ લઈને આવે છે. પરંતુ મિત્રો, આ બધી સારી અને પોઝિટિવ વાતો વચ્ચે અહીં એક બહુ જ જરૂરી અને ગંભીર વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. દરેક સારા સમયની સાથે થોડી સાવધાની રાખવી પણ એટલી જ અગત્યની હોય છે જેટલી બીમારીમાં દવા લેવી અગત્યની હોય છે. જ્યારે માણસ પ્રગતિના ઉચ્ચ શિખરો સર કરવા લાગે છે, સમાજમાં તેનું નામ અને ડંકો વાગવા લાગે છે, ત્યારે આસપાસ કેટલાક એવા ઝેરીલા લોકો પણ પેદા થઈ જાય છે જે બહારથી તમારી સામે મીઠું હસતા હોય છે, પણ અંદરથી તમારી આ પ્રગતિને ઈર્ષ્યાની આગમ બળી રહ્યા હોય છે. તેમની ખરાબ નજર અને હાય તમારા બનતા અને સારા કામને બગાડી શકે છે.
એટલે આવનારા દિવસોમાં તમારા તમામ નાના મોટા નિર્ણયો બહુ સમજી વિચારીને 100 વખત વિચારી કરીને લેજો. ક્યાંક પણ સહી કરતાં પહેલાં, કોઈ પણ કાગળ પર અંગૂઠો લગાવતા પહેલાં દસ્તાવેજો બરાબર વાંચી લેવા. કોઈના પણ પછી ભલે તે ગમે તેવો સગો કેમ ન હોય, આંખ બંધ કરીને આંધળો ભરોસો ન કરતા. ગ્રહોની આ પ્રચંડ અસર તમારા બેંક બેલેન્સની સાથે સાથે તમારા માનવીય સંબંધો પણ ખૂબ જ ઊંડી પડે છે. જો છેલ્લા કેટલાક સમયથી પરિવારના કોઈ સભ્ય સાથે, પત્ની સાથે કે ધંધાના ભાગીદાર સાથે અબોલા કે દૂરી બની ગઈ, તો આવનારો આ સમય એ અંતર અને કડવાશને કાયમ માટે ખતમ કરવાનો પણ સ્પષ્ટ ઇશારો કરી રહ્યો છે. જો તમે થોડું જતું કરવાની ભાવના રાખશો અને તમારો અહંકાર છોડી દેશો, તો સંબંધોમાં ફરીથી એ જ જૂની મીઠાશ પાછી ફરવા લાગશે અને તમારું ઘરનું વાતાવરણ એકદમ હળવું, શાંત અને સ્વર્ગ જેવું બની જશે. કરિયર અને વેપાર ધંધાની વાત કરીએ તો અત્યારે ઘણા યુવાનો અને વડીલો ભારે અસમજમાં ભવિષ્યમાં મારું શું થશે, આ એક અસમજણ છે. પણ જે નવી ગોચર સ્થિતિ બની રહી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે કોઈ નવા કામની, નવા સ્ટાર્ટઅપની કે નવા વ્યવસાયની શરૂઆત કરવાનો શાનદાર મોકો મળી શકે છે. તમારી આવક પહેલાં કરતાં અનેક ગણી વધવાની પૂરી શક્યતા છે. જે લોકોએ પોતાના જીવનમાં સૌથી કપરા, દર્દનાક અને ખરાબ સમયમાં પણ ઈશ્વર પરનો ભરોસો ગુમાવ્યો વિના, હાર માન્યા વિના સતત અને ઈમાનદારીથી મહેનત ચાલુ રાખી છે, તેમના માટે હવે મનગમતી નોકરી, વિદેશ જવાની તક કે ઓફિસમાં ઊંચા હોદ્દા પર પ્રમોશન ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. જો આવનારા દિવસોમાં તમારી સામે કોઈ પણ નવો અવસર આવે, ભલે તે સાવ નાનો લાગતો હોય, તો તેને કોઈ પણ હિસાબે અવગણતા નહીં. કારણ કે ક્યારેક એક નાનકડી ચાવી પણ નસીબનું બહુ મોટું તાળું ખોલી નાખતી હોય છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે તમારા ઘરની બહાર મેળો લગાવવાનો છે, તો તેનો સાદો અને સીધો અર્થ માત્ર એટલો જ છે કે તમારા જીવનમાં એવી મોટી ઐતિહાસિક ઘટના બનવાની છે, એવી જ્વલંત અને જળહળતી સફળતા મળવાની છે, જેની ચર્ચા આસપાસના પાડોશીઓ, સગા સંબંધીઓ અને તમારા કટ્ટર વિરોધીઓ સુધી પણ પહોંચી જવાની છે. લોકો આપોઆપ જ તમારા વ્યક્તિત્વ અને તમારી સફળતા તરફ ચુંબકની જેમ આકર્ષાઈ તમારી પાસે ખેંચાઈ આવશે. પરંતુ એક ચેતવણી કાયમ યાદ રાખજો. આવનારા દિવસોમાં તમારી ભવિષ્યની કોઈ પણ આર્થિક યોજનાઓ, રોકાણની વાતો, બેંક બેલેન્સની માહિતી કે આગળનું કોઈ પણ મોટું પ્લાનિંગ દરેક વ્યક્તિ સાથે શેર કરવાનું સંપૂર્ણપણે ટાળી દેજો. કારણ કે લોકોની નકારાત્મકતા અને તેમની ખરાબ નજર તમારા બનતા કામમાં બહુ મોટી અડચણ ઊભી કરી શકે છે. જેને જમીન સાથે જોડાઈ રહેલી અને કોઈ પણ કહ્યા વિના ગુપ્ત રહી તમારું કામ પૂરી લગ્નથી કરતા રહો અને ઈશ્વર પર તમારો પૂરો ભરોસો જાળવી રાખો. આ સમયગાળામાં શિવજીની કૃપા જાળવી રાખવા તમારે કેટલાક નાના પણ અત્યંત પ્રભાવશાળી ઉપાયો અચૂક કરવા જોઈએ. જેમ કે દર સોમવારે અચૂક મહાદેવના મંદિરે જઈને શિવલિંગ પર શુદ્ધ જળ, કાચા દૂધનો અભિષેક કરવો, ઓમ નમઃ શિવાય મંત્રનો મનમાં સતત ને સતત જાપ કરતા રહેવું અને શક્ય હોય તો રોજ સાંજે ઘરના આંગણે કે પવિત્ર તુલસી ક્યારા પાસે એક નાનકડો શુદ્ધ ઘીનો દીવો અચૂક પ્રગટાવવો. આ ઉપરાંત અબોલા જીવો જેવા કે ગાય માતાને પ્રેમથી રોટલી કે લીલો ચારો ખવડાવવાનો અને શેરીના કૂતરાઓને બિસ્કિટ કે રોટલી આપવી. આ નાના લગતા પુણ્ય કાર્યો તમારા માર્ગમાં આવનારી ગમે તેવી મોટી અને ભયંકર વિપત્તિઓને દૂર ધકેલી દેશે. જો તમારા જીવનમાં પણ લાંબા સમયથી સંઘર્ષનો કઠોર દોર ચાલી રહ્યો હોય, રાત દિવસની મહેનતનું ફળ ન મળતું હોય અને કામમાં બનતા છેલ્લી ઘડીએ અટકી જતા હોય, તો તે તમારી કુંડળીમાં રહેલા કેટલાક નકારાત્મક ગ્રહોનું જ પરિણામ હતું. પણ હવે સિંહ રાશિની કુંડળીમાં સૂર્ય મહારાજની દિવ્ય કૃપાથી જે શક્તિશાળી અને મહાન બદલાવ બની રહ્યો છે, તે ધીમે ધીમે આ તમામ રૂકાવટોને, તમામ છુપા દુશ્મનોને અને તમામ શારીરિક માનસિક બીમારીઓને જડમૂળમાંથી ખતમ કરી દેશે. ઘણીવાર ઈશ્વર આવી નાની નાની ઘટનાઓ દ્વારા આપણને બહુ મોટો અને ઊંડો સંદેશ આપતા હોય છે. તેથી તમારી આસપાસ બની રહેલી દરેક બાબત પર ધ્યાન રાખજો. હંમેશા સકારાત્મક અને સારા લોકોની સંગત કરજો અને કોઈ પણ પ્રકારના વ્યસનોથી કાયમ દૂર રહેજો. હંમેશા તમારા મનમાં ઈશ્વર પ્રત્યે અતૂટ વિશ્વાસ જાળવી રાખો. તમારી વિચારસરણી એકદમ સકારાત્મક અને પવિત્ર રાખો. ક્યારેય કોઈનું ખોટું ન વિચારો અને ક્યારેય થાક્યા કે કંટાળ્યા વિના તમારી મહેનત ચાલુ રાખો. મને પૂરો વિશ્વાસ છે કે તમે ખરેખર એવું લાગતું હશે કે મારી આ બધી જ વાતો તમારા જીવનના વર્તમાન તબક્કા સાથે સીધી રીતે જોડાયેલી છે અને તમામ હૃદય સ્પર્શી છે. તો આ વિડીયોને અત્યારે જ દિલથી એક લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને સ્નેહજનો સાથે તેને વધુમાં વધુ શેર કરજો.
આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી આસ્થા, અનહદ પ્રેમ, અતૂટ શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખીને તમારી શ્રદ્ધા અચૂક વ્યક્ત કરજો. ભોળાનાથ મહાદેવ અને જગત જનની મા ભવાની તમારા અને તમારા પરિવારના જીવનમાં આવનારી એ સૌથી મોટી અને દિવ્ય ખુશી જલ્દીથી મોકલે. તમારા ઘરના કાયમ ધન ધાન્યના ભંડાર ભરેલા રહે અને તમારા તમામ દુઃખ દર્દ કાયમ માટે દૂર થાય તેવી મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે. ઈશ્વર તમારું કલ્યાણ કરે.